વેલકમ ટુ ન્યુ બ્લોગ. આપણે હવે છે ને આજે ખીચડી બનાવવાના છે. જો આપણું બધું થઈ ગયું છે. આ એ છે શું કે ગાજર ટામેટા. ચાલો આપણે મરચાં કાપતા છે હવે. આમાં ભાઈ બધું મૂકે છે. પપ્પા ટામેટા જોવે કે કાપી લીધા? જોવે રવા દે ને ભાઈ બે. ઓ ભાઈ ટામેટા જોવે ભાઈ. આપણો બધું શાકભાજી આવી ગયો જોઈ લઉં. આ કોબીજ, આ કોબીજ કા ફુલેવર, રેંગણ, વટાણા અને ગાજર. આવા મરચાં, આદુ. હવે આપણે બતાવું ખીચડી કેવી ના બને તે. બરાબર. आमले खाना गैस आमले लावा लाकड़ी तो पाका गाड़ी આપણું આદુ જાય કાપતા છે. આદુ મરચાં પછી લસણ જશે ને પપ્પા? લસણ લાખું આપણે. પપ્પા જ કારીગર બનાવતા છે. એમની ચેનલ ચાલુ કરેલી છે આપણે. આમાં કાંદો નાખીએ હવે આપણે. કાંદો મળાતો છે આપણો. બટાકા બી મળાઈ ગયા છે આપણે. આમાં છે બટાકા આપણા. જો ભાઈ આ કચરો વાળે છે જો. મીઠું મરચું કરી લીધું છે આપણે. હવે બનાવવાનું ચાલુ કરીએ આપણે. તપેલી લઈ લીધી, ટામેટા, લીલું લસણ, આ બધા મસાલા છે. આ મીઠું છે ના તપેલી છે. ને આપણે વઘારેલી ખીચડીમાં આવું બધું નાખવાનું છે. કાંદા છે, મરચાં છે, આદુ લસણ, આમાં પેલું ફુલેવર, વટાણા, રેંગણા. આપણો ગેસ પર ચડી ગયો છે. આપણું તપેલું તેલ ચાલ્યું આપણું. હવે આપણે તેલ નાખ્યું. હવે મરચાં, આદુ લસણ ને એવું બધું જશે એટલે ફ્રાય થવા દઈશું આપણે એને. શું જોવે પપ્પા? જીરું. આપણે જીરું નાખીએ હવે. હું મમ્મીએ સાફ કરેલું જ છે બધે. તેલ થઈ ગયું છે. હવે જીરું ગયું અંદર. હવે જીરુંને આપણે પકવા દે. હવે આપણા મરચાં જો હોય આપણે અંદર આદુ લસણ ગયું. હવે આને થોડીક વાર થવા દેશું. પછી આપણે મરચાં અને કાંદા નાખશું. આપણા કઢી પત્તા આવી ગયા સુગંધ માટે, સ્વાદ માટે. હવે અંદર મરચાં જાય છે. જોઈ લો આપણું મરચાં ગયા તો આવું થઈ ગયું. આપણું બરાબર થઈ ગયું છે. હવે કાંદા જો હે કઢી પત્તા ગયા આપણા. હવે સ્વાદ. હવે કાંદો જાય છે અંદર. હવે બધું લખાઈ ગયું. હવે પછી છેલ્લે આ જશે. હવે એને થવા દઈશું આપણે. હવે મસાલો નાખવું. હવે લાવી દઈએ પેલા આપણે. તમે બ્યુટી પાર્લર ચાલ્યા ભાઈ? અમારી બેન બ્યુટી પાર્લર શીખે છે. હવે મને કોન્ટેક્ટ કરજો શીખી જાય એટલે. હવે આપણે બેન મોબાઈલ હરખો મૂકી દે. ચલો આપણે ઘરમાં આવી ગયા. આપણી રેસીપી બતાડીએ. કાંદા કપાઈ. હવે સોરી ટામેટા. આપણું બરાબર ફ્રાય થઈ ગયું છે. હવે આપણા ટામેટા જો છે જોઈ લો લાલ થઈ ગયું આપણું. હવે આપણા ટામેટા ગયા છે.
હવે આપણે માપનો લાગજો શાકભાજી આપણે ધોઈ કાઢ્યું છે. હવે આપણે અંદર નાખવામાં આવે છે. જોઈ લો અંદર જાય છે. હવે આપણે શાકભાજી આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે. ચાલે અંદર કાઢજો. મારો ભાઈ મસાલા કરતો છે બધું. આપણું શાકભાજી બધું નાખી ગયું અંદર. હવે ચોખા ધોઈને હવે અંદર નાખવામાં આવશે. એની પછી બધા મસાલા નાખવામાં આવશે. બોલ ભાઈ આજે તો મસ્ત ખીચડી બનશે. મસ્ત ખાવું પેટ ભરીને. પાછા તો પેટ બી ખાલી છે એટલે મસ્ત ખાવું ઢળીને. ચાલો આપણે પાણી ધોવા ગયા. હવે આપણો આ બધું મિક્સ કરી દઈએ હવે એટલે સ્વાદ સારો લાગે. ભાઈ કાલે તો ખબર જ હતું વાવાઝોડું આવેલું તે આપણો બ્લોગ નહીં બન્યો. કાલે આપણે સેકન્ડ શિફ્ટમાં આપણે આપવાના પોઈન્ટ પર છે ને વઘારેલી ખીચડી જ બનાવવાના હતા એટલે આપણે કાલે બ્લોગ નહીં બન્યો એટલે આજે બીજા દિવસે બ્લોગ બનાવતા છે. આજે તો આખું હવે આપણે ચોખા ધોવાના છે એટલે આમાંથી પાણી લેશું. આ ધાણા જેવું ગયું છે. 2 ચમચી નાખીએ આપણે આ અડ્ડે. હવે અડ્ડર નાખશું આપણે. પછી હવે આમાં મરચું નાખવું આપણે. એને હલાવી કાઢવું હવે આપણે. અમારે ગરમ મસાલો અમારા પપ્પાનો સિક્રેટ મસાલો છે. આપણે વઘારેલી ખીચડીમાં જાય એટલે બધાને મારા પપ્પાના દોસ્તારને છે ને હજ્જો મારા પપ્પાની હાથની ખીચડી બહુ જ મસ્ત ભાવે. મારા પપ્પા ચિકન એવું બનાવે મસ્ત એક નંબર બનાવે છે. મારી બા એવી છે. કોણ હો ગે તો મીઠું નાખ્યું આપણે. મીઠું નાખી દીધું આપણે. પાછા લઈ કાઢશું આપણે. ચડાવવા માટે આપણે પાણી નાખીએ છીએ. એની પર ઢાંકવાનું આવે પપ્પા. આ ચડવા માટે પાણી નાખ્યું આપણે. પછી આપણે ઢાંકી દઉં હોય ને જોઈ લેજો. આપણે ઢાંકી દીધું. હવે ચડી જો હે એટલે આપણે છે ને ચોખા ધોવાના છે. ચોખા ધોઈને આમાં નાખશું આપણે. આપણે ચડવા માટે પાણી નાખશું ચોખા માટે. આપણે ખાવું ને બની જશે ને તો આપણે તમને બતાડશું કેવી લાગી ખીચડી આપણી તે જોઈએ આપણે. એમ તો મસ્ત જ લાગે છે માપવાની. આપણે ધાણા બનશું. ટામેટા મૂકતો લીલો કાંદો કપાઈ ગયો છે. હવે આપણે નાખશું ભાગ્યા અંદર. પાણી વેળ્યું છે આપણે ચોખા. હવે ચોખાને આપણે પાકવા દઈશું. આપણે ખીચડી થઈ ગઈ. સુગંધ એવી મસ્ત આવે છે. જોઈ લો આપણે હલાવી કાઢીએ. હવે પાછું પાણી નાખ્યું આપણે. લીલો કાંદો કપાઈ ગયો. આ ધાણા કપાઈ ગયા. આપણે ખીચડીમાં પાણી વેરી દીધું છે. હવે આપણે ઢાંકી દઈએ. ભાગ્યા અંદર પાણી વેળ્યું છે આપણે ચોખા. હવે ચોખાને આપણે પાકવા દઈશું. આપણી ખીચડી થઈ ગઈ. સુગંધ એવી મસ્ત આવે છે. જોઈ લો આપણે હલાવી કાઢીએ. હવે પાછું પાણી નાખ્યું આપણે.
લીલો કાંદો કપાઈ ગયો, આ ધાણા કપાઈ ગયા. ને આપણે ખીચડીમાં પાણી વેરી દીધું છે. હવે આપણે ઢાંકી દઈએ. ભાગીએ અંદર પાણી વેર્યું છે આપણે, ને ચોખા. હવે ચોખાને આપણે પાકવા દઈશું. આપણે ખીચડી થઈ ગઈ. સુગંધ એવી મસ્ત આવે છે. જોઈ લો, આપણે હલાવી કાઢીએ હવે. પાછું પાણી નાખ્યું આપણે. લીલો કાંદો કપાઈ ગયો, આ ધાણા કપાઈ ગયા. ને આપણે ખીચડીમાં પાણી વેરી દીધું છે. હવે આપણે ઢાંકી દઈએ. આપણી ખીચડી થઈ ગઈ છે. હવે ખાવા બેસીએ. ચાખીએ આપણે. બાપા કાઢે જ છે. જોઈ લો, જલારામ બાપાની ખીચડી થઈ ગઈ એવું લાગે છે મને તો. જય ગિરનારી. જય ગિરનારી. બસ મારા ભાઈ ચાખ આજે તમે મોટી લઈ લો, મને નથી મારા ભાઈ ચાખીને બતાવે કેવી લાગે છે. લગાય છે આપણે ચાખી. કેવી લાગી? મસ્ત લાગી. બહુ મસ્ત લાગે છે. નથી ગિરનારમાં મળે તેવી. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. और लाइक सब्सक्राइब और शेयर कर देजो भाई આપણે વિડીયોને, એટલે આપણા વિડીયો આવતા રહે.